ये बड़ी खबर आपको बता रहे हैं गुजरात चुनाव से जुड़ी हुई, जहां पर देखिए प्रधानमंत्री मोदी का कांग्रेस पर पलटवार नजर आया है। खड़गे के बयान पर पीएम का पलटवार है। कांग्रेस में मुझे गाली देने की होड़ है। रामायण से रावण को बाहर लाई कांग्रेस, ये बात पीएम मोदी ने कही है। तो कांग्रेस ने राम मंदिर का विरोध किया था, पीएम का ऐसा कहना। साथ ही उन्होंने आगे बढ़ते हुए कहा कि राम सेतु पर विरोध करती है कांग्रेस और जितना कीचड़ उछालेंगे उतना कमल खिलेगा। इन सबके बीच प्रधानमंत्री नरेंद्र मोदी ने क्या कुछ कहा है, आप भी सुनिए। અને કોંગ્રેસ પાર્ટી આસ્થા ઉપર જેટલું અપમાન થાય, શ્રદ્ધા ઉપર જેટલું અપમાન થાય, એમાં જ મજા આવે છે. ખબર નહીં શું થઈ ગયું છે કોંગ્રેસને. ભાઈ ચૂંટણીઓ હારીએ પણ એમાં માનસિક સંતુલન ગુમાવવાનું કોઈ કારણ છે? હાર જીત ચાલ્યા કરે. અરે અમારું તો પહેલા એક જમાનામાં ડિપોઝિટો જતી હતી, પણ અમે કોઈ દાડો આવું નહોતા કરતા. ભાઈ આ કોંગ્રેસ પાર્ટી, ભાઈઓ બહેનો, હું તો ગુજરાતનો દીકરો છું. આપે મને મોટો કર્યો છે. તમે જ મારા શિક્ષક છો. તમે મને જે ગુણ આપ્યા છે એ ગુણ લઈને હું આજે કામ કરવાની કોશિશ કરી રહ્યો છું. પરંતુ આ કોંગ્રેસવાળા ભાઈઓને આ ગુજરાતે મારું જે ઘડતર કર્યું છે ને, ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે ને, ગુજરાતે જે મને શક્તિ આપી છે ને, એ એમને અખરે છે, એમને તકલીફ થાય છે.